महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। आप અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ કરણના વિડીયો અપલોડ કરવાના હોય। વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન। રેલવે પરીક્ષા ચાલી રહી હોવાથી અમુક શબ્દો હિન્દી હશે મિત્રો, એટલા માટે રેલવે પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા। અને કોન્સ્ટેબલની પરીક્ષા આલી તેમાં તમે સારું રિઝલ્ટ અને એવું માર્કિંગ કરો અને સિલેક્ટ થાવ તે માટે અમારી શુભેચ્છા। તલાટી પરીક્ષા આવી રહી છે, તેમાં પણ કરંટના પ્રશ્નો ઉપયોગી બની શકે અને તમે ખૂબ જ આગળ પ્રગતિ કરો તેવી શુભેચ્છા। પીડીએફ માગતાના મિત્રો પ્રશ્નો ટીક કરવાનું સાથે રાખજો, તમને પીડીએફ જે કરતાં પણ વધારે ઉપયોગી બનશે। કારણ કે પીડીએફ મિત્રો તમે લખીને વાંચશો તો ભૂલી જશો, પણ લખેલું ક્યારે નહીં ભૂલો। એટલે આ પ્રશ્નની અંદર આપણે થોડું ટપમાં પ્રશ્નો જે ટોપિક કોઈ પ્રશ્ન વિશે હતા ને હવે આપણે ચર્ચા ડાયરેક્ટ કરવાની છે। એમ પ્રશ્નો તમે જોઈ શકશો કે આ પ્રશ્નની અંદર આ ટોપિક છે। એટલા માટે પ્રશ્ન 1 21 જૂન કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1 હાલમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 20 જૂને। તો 1 જૂને વિશ્વ દૂધ દિવસ, 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ, 3 જૂને વિશ્વ સાયકલ દિવસ, 4 જૂને આક્રમકતા શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 9 જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ, 10 જૂન વિશ્વ રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 12 જૂન વિશ્વ બાળ મજૂરી નિષેધ દિવસ, 12 જૂન રશિયા દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય એલ્યુમિનિયમ જાગૃતતા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વૈશ્વિક પવન દિવસ, 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ, 17 જૂન વિશ્વ મગર દિવસ, 18 જૂન વિશ્વ ઓસ્ટ્રિચ પ્રાઇડ ડે, 19 જૂન વિશ્વ સેક્સેલ દિવસ ને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। મિત્રો એક દિવસ આગળના પ્રશ્ન વિશે 21 જૂનનો હોય અને 20 જૂનનો ચર્ચા એટલા માટે કરીએ છીએ કે તેના વિશે કોઈ ટોપિક વિશે માહિતી હોય તો થોડી ઘણી લખવા અને વિગત મળી રહે। એટલા માટે હું પહેલાં ચેક કરું કે ભાઈ 21 જૂને કોની યાદમાં મનાવવામાં આવે છે, કઈ રીતે મનાવવામાં આવે છે, પહેલી શરૂઆત ક્યારથી કરવામાં આવી તે વિશે માહિતી એકઠી કરીને પછી તમને જવાબ આપીશું। એટલા માટે એક દિવસ લેટ આ દિવસો ઉજવેલા દિવસોનો પ્રશ્ન લેટ સમજાવવામાં આવે છે। તો પ્રશ્ન 2 હાલમાં નાણાં મંત્રાલય દ્વારા કોને ડિજિટલ પેમેન્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? છેલ્લે 2 મહિનાના કરંટના પ્રશ્નો અપલોડ કરીશું, એટલે ખાસ કરીને જો ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો નાણાં મંત્રાલયના કોને ડિજિટલ પેમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો નાણાં મંત્રાલયને તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અનાસીને RSCE મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો પુરસ્કાર જીત્યો। સારા જોસેફે માતૃભૂમિ સહિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। આચાર્ય પ્રસાદને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ પુરસ્કાર મળ્યો। સદગુરુ જગ્ગી વાસુદેવને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના ગ્લોબલ ઇન્ડિયા ઓફ ધ યરથી સન્માનિત મળ્યો છે। ઓપલ સુજાતા મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો। સેરેના વિલિયમ્સ 2025 માટે પ્રિન્સેસ ઓફ ધ એસ્ટોરિયાસ સ્પોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। કુમાર મંગલમ બિરલાએ USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। બરોબર। તો MA આફ્રિકન મ્યુઝિક એવોર્ડ પુરસ્કારથી જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર રાજા કુમારી બની છે। પ્રશ્ન 3 હાલમાં ભારતને કયા દેશની સાથે ફરીથી હાઈ કમિશનર પુનઃસ્થાપિત કરવા માટે સહમતિ બતાવી છે? તો કેનેડા। કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર, PM છે માર્ક કાર્ની। પ્રશ્ન 4 હાલમાં અસદ આલમ સિયામ કયા દેશના વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બાંગ્લાદેશ। કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, PM છે મોહમ્મદ યુનુસ। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત સંપ્રતિ અભ્યાસ થાય છે। ભારત અને બાંગ્લાદેશે રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ પર આઇટમ જેવા પર કેટલાક સામાનો પર પ્રતિબંધ આયાત પર બંદરગાહ પર પ્રતિબંધ લગાવ્યો। ભારત અને બાંગ્લાદેશ માટે ફ્રાન્સ ટ્રાન્સમિટ સુવિધા સમાપ્ત કરી છે। બાંગ્લાદેશે ગેરસૈન્ય અંતરિક્ષ અન્વેષણો પર નાસાની સાથે આર્ટેમિસ સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। બાંગ્લાદેશે આગળના 2 વર્ષો માટે બિમસ્ટેકની અધ્યક્ષતા સંભાળી છે। બાંગ્લાદેશે ખેલાડી મુશફિકુર રહીમ 1 દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે। બરાબર। તો પ્રશ્ન 5 હાલમાં ભારત દેશને ફાલ્કન 2000 જેટના નિર્માણ માટે કયા દેશની સાથે સમજોતા કરવામાં આવ્યા
છે તો ફ્રાન્સ 20 માર્ચ ફ્રાન્સ ભાષા દિવસ મનાવે છે. શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો. રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન. ફ્રાન્સ નેશનલ એસેમ્બલી અસિસ્ટન્ટ ડોઈંગ વેદ બનાવવાનો બિલ પાસ કર્યો છે. 78મો કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં થયો છે. ભારતે ફ્રાન્સની સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે સમજૂતા કરવામાં આવ્યા છે. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો છે. ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025માં ફ્રાન્સ ટોપ પર છે. 30મો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થીમ દેશ ફ્રાન્સ બન્યો છે. ફ્રાન્સનો થિયરી બ્રિટેન યુરોપીય સંઘના આયુક્ત પદથી રાજીનામું આપ્યું. ભારતીય નૌસેનાને ફ્રાન્સની સાથે વરુણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશ્ન 6 હાલમાં ચર્ચામાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે તો કેરળ. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. પીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. નજાટાડી મહોત્સવનું ઉદ્ઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે. બરાબર. તો મિત્રો ખાસ કરીને તમને ટૉપિક વિશે હવે વધારે ખબર પડી શકશે, કારણ કે આપણે પહેલાં મૌલિક રીતે ચર્ચા કરતા હતા. હવે થોડા જોઈ શકશો પ્રશ્નો. તો પ્રશ્ન ભારતીય તટરક્ષક બળને આઈસીજી દ્વારા જ વિજનમ બંદરગાહ પર એક નવો આઈસીજી જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેરળના તિરુવનંતપુરમમાં વિનિજમ બંદરગાહ પર લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેરળના વિદ્યુત બોર્ડના V2G પ્રૌદ્યોગિક માટે આઈઆઈટી સાથે મુંબઈની સાથે સમજૂતા કરવામાં આવ્યા છે. આઈએસએઆઈના કેરળમાં 110થી વધારે મહાપોષણ શરતની શોધ થઈ. વિશ્વ સ્તર પર મહિલાઓની સૌથી મોટી સભામાં એક અટ્ટુકલ પોગલાનું આયોજન કરવામાં આવ્યું કેરળમાં થયું. અનાઈબુડી સોલા નેશનલ પાર્ક, મત્તિકાડન સોલા નેશનલ પાર્ક, પમ્બડમ સોલા નેશનલ પાર્ક, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, પેરિયાર નેશનલ પાર્ક, થૈયમ તહેવાર, તિરુપુરમ તહેવાર, ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે. પ્રશ્ન 7 હાલમાં કઈ વિશ્વવિદ્યાલયને અનુસૂચિત જનજાતિને વિદ્યાર્થીને પ્રશિક્ષિત કરવા માટે જય હિન્દ યોજના શરૂ કરી છે તો દિલ્હી યુનિવર્સિટી. પ્રશ્ન 8 હાલમાં કઈ રાજ્ય સરકારને ઉચ્ચ ન્યાયાલયના એકલ ઉપયોગવાળી પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો કેરળ. પ્રશ્ન 9 હાલમાં કેન્દ્ર સરકારે દેશના વિભિન્ન હિસ્સામાં કેટલા ડાઇવિંગ પ્રશિક્ષણ ખોલવાનો નિર્ણય લીધો છે તો 2000. પ્રશ્ન 10 હાલમાં સુરક્ષામાં યાત્રી સુવિધા અને એરલાઇન્સ પ્રદર્શન પર નાગર વિમાનના મંત્રાલયની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે તો રામમોહન નાયડુ. પ્રશ્ન 11 હાલમાં વિવેક લાગુનું નિધન થયું છે. તેઓ કોણ હતા તો અભિનેતા હતા. 74 વર્ષે નિધન થયું છે. પ્રશ્ન 12 હાલમાં કોણ MIT પ્રથમ ભારતીય મૂળના પ્રોવોસ્ટો બન્યા છે તો સિન્થિયા બર્નીહાટ. બરાબર. MIT એ યુનિવર્સિટી છે, વિશ્વની ટોપ યુનિવર્સિટી છે. તો IIT દિલ્હી 123માં સ્થાન પર છે વિશ્વમાં, પણ ભારતમાં પ્રથમ સ્થાન પર છે. બરાબર. ભારતની IIT દિલ્હી પર ટોપ પર છે. ભારતમાં IIT દિલ્હી ટોપ પર છે. બરાબર. દિલ્હી IIT વિશ્વમાં IIT MIT ટોપ પર છે. ભારતમાં IIT બોમ્બે બીજા પર છે, જ્યારે વિશ્વમાં 129 પર છે. IIT મદ્રાસ ત્રીજા પર છે, જ્યારે ભારતમાં ત્રીજા પર છે, ત્યારે વિશ્વમાં 180 છે. ભારતમાં IIT ખડગપુર 4 પર છે, જ્યારે વિશ્વમાં 215 પર છે. અને IIT બોમ્બે મિત્રો ખાસ કરીને IIT બોમ્બે ભારતમાં બીજા પર છે, જ્યારે વિશ્વમાં 129માં સ્થાન પર છે. બધા સ્થાન યાદ રાખશો. તો એન સંજય ગોડાને ગુજરાતના હાઈકોર્ટના ન્યાયાધીશનું રૂપમાં શપથ લીધા. રાજીવ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. મનીષા પાટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક ઉપાધ્યક્ષ બની છે. આર્ય દોરેસ્વામી LICના ઉપાધ્યક્ષ અને MDને CEO નિયુક્ત કરવામાં આવ્યા. SV સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડીકેપ નિયુક્ત કરવામાં આવી છે. શૈલેષસિંહ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. TB રવિશંકર 16ના નાણાં સહયોગના પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. અશ્વિની લોહાની પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. આ હતા પ્રશ્નો કરંટના. અને તો પ્રશ્ન 13 હાલમાં કયા રાજ્યની સ્કૂલોમાં હિન્દી ત્રીજી સામાન્ય ભાષા બની છે તો મહારાષ્ટ્ર. કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. તો કેપિટલ છે મુંબઈ. ઉજાની બંધ, જયકવાડી બંધ, કવના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તડોગા, અંધારીબોટ, ટાઈગર બ્રિજ મહારાષ્ટ્રમાં આવેલા છે. તો
ભારતનો પ્રથમ અંડરવાયર મ્યુઝિયમ આર્ટિફિશિયલ ફોરમ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબર જીઓટેગની 23 અંકોવાળી ઇન્ફા આઈડી લોન્ચ કરી છે. મહારાષ્ટ્ર સરકારે નક્સલ પ્રભાવિત કેટેગરી ગામની આજે તેની 77 વર્ષ પ્રથમ વખત રાજ્ય પરિવહન એસટી બસ સેવા કર્યું છે. મહારાષ્ટ્ર રોહિણી ગ્રામ પંચાયત અને ઈ ગવર્નન્સ પુરસ્કાર 2025 હેઠળ ડિજિટલ ગવર્નન્સ સમિતિમાં પદક જીત્યો છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરે જીઓટેકની 23 અંકોવાળી ઇન્ફા આઈડી લોન્ચ કરી છે. 2025માં ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર. આ મહારાષ્ટ્રની ખૂબ જ ચર્ચા આવે છે, એટલા માટે આપણે લેટ રાખેલું છે, મૌલિક ચર્ચા કરી છે. પ્રશ્ન 10, હાલમાં નિપ્પોન કોઈન ઇન્ડિયાના પ્રથમ ભારતીય એમડી કોણ બન્યા છે? તો સપ્તકુમાર. 15 પ્રશ્ન, હાલમાં આંતરરાષ્ટ્રીય એજન્સીના તાજા રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઝડપી વીજળી ઉત્પાદન કરવાવાળો દેશ કયો બન્યો છે? તો ભારત. એ પહેલા પર ચીન છે, બીજા પર અમેરિકા, ત્રીજા પર ભારત છે. આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનો અધ્યક્ષ બન્યો ભારત. ભારત નોર્વે સાથે મળીને ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે. સુહુલમાં જર્મનીનું સુહુલ આયોજિતમાં ISF જુનિયર વિશ્વકપની પદક તાલીમમાં ભારત ટોપર છે. ભારતે દુનિયાની સૌથી મોટી હાઈ રિઝોલ્યુશનવાળી પ્રથમ પ્રણાલી BPS લોન્ચ કરી છે. ભારત દુનિયાની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતામાં સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9% યોગદાન રહ્યું. કૃષિ ક્ષેત્ર યોગદાન 4.5% યોગદાન ભારતની અર્થવ્યવસ્થામાં રહ્યું છે. ભારતે સમુદ્રી ક્ષેત્ર મહિલાઓ માટે સાગર મેં સમાન પહેલ શરૂ કરી છે. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં ભારતને ઈરાનથી પોતાના નાગરિકોને નીકળવા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપરેશન સિંધુ. ઓપરેશન સિંધુ ભારત અને ઓપરેશન સિંદૂર નહીં, સિંધુ. પ્રશ્ન ઓપરેશન સિંદૂર. ભારતને પાકિસ્તાન પહલગામ હુમલો થયો ત્યારે ઓપરેશન સિંધુ હતું. બીજું ઓપરેશન ગંગા યુક્રેન અને ભારત વચ્ચેનું છે. ઓપરેશન વિજય ભારત અને પાકિસ્તાનમાં 1999માં કારગિલ યુદ્ધ થયું હતું ત્યારનું છે. પ્રશ્ન 4, ઓપરેશન બ્રહ્મા. ભારતે મ્યાનમારને માનવીય સહાયતા ધરતીકંપ થયો ત્યારે મોકલી હતી, તેનું નામ ઓપરેશન બ્રહ્મા રાખવામાં આવેલું હતું. પ્રશ્ન હવે તમારા માટે છે, જેનો જવાબ આપણે લખી દઈએ છીએ. તો QS વર્લ્ડ યુનિવર્સિટીની રેન્કિંગ 2026માં કયો ભારતીય સંસ્થાન ટોપ પર છે? તો IIT દિલ્હી, બરાબર, એ ટોપ પર છે. આપણે હવે પ્રશ્ન છેલ્લે રજૂ કરતા નથી, કારણ કે કોમેન્ટની અંદર ખૂબ જ ડીપમાં પ્રશ્નો પૂછવા નથી. બને દીકરા કાલે કેમ રજૂઆત કરીશું થોડી, બરાબર. જે પ્રશ્નો છેલ્લે બે ભારતના પ્રશ્નો અને મહારાષ્ટ્રના પ્રશ્નો એટલા માટે કે રોજ ચર્ચા થાય છે, એટલા માટે મૌલિક રીતે ચર્ચા કરેલી છે. તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અગ્નિગૃહ માટે 20% પોલીસ નોકરીઓ માટે આરક્ષણ અને 30 વર્ષની છૂટ આપવામાં આવી છે. છેલ્લે બે મહિનાના પ્રશ્નો છે તે. દૂધ ઉત્પાદનમાં ભારતમાં ઉત્તર પ્રદેશ ટોપર છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરોટી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. ઇટલીના દેશ માઉન્ટ એટનના જ્વાળામુખી ફાટ્યો. સેન ફ્રાન્સિસ્કો દુનિયાની ટોપ 10 સ્ટાર્ટઅપ શહેરોમાં 2025માં ટોપ પર છે સિટી. અને ભારતનું રાજ્ય કર્ણાટક ટોપ પર છે, બરાબર, શહેરોમાં. અને વિકાસ દર છે 13.8. રાજ્ય પર મહારાષ્ટ્ર 2025માં ભારતમાં બ્લુબેરીનું ઉત્પાદક રાજ્ય બન્યું. ફિલિપીન્સ HIV રોગો માટે 500% વધારો નોંધવામાં આવ્યો. 15 થી 25 વર્ષ સુધીના HIVમાં વધારો જોવા મળ્યો છે. એલન મસ્ક મેસેજિંગ પ્લેટફોર્મ એક્સચેટથી લોન્ચ કરી છે. મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયન એરડીને રાજીનામું આપ્યું. દુનિયાનો ટોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદન દેશ ભારત વિયેતનામ બન્યો છે. વુમન એશિયા કપ 2025નું આયોજન ચીનમાં કરવામાં આવ્યું. જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં 2025માં 10 સ્થાનમાં ભારત છે, જ્યારે ડેનમાર્ક 4 પર છે. 1 થી 3 પર કોઈ દેશને સ્થાન નથી આપવામાં આવેલું. તો પ્રથમ પણ કયું કહેવાય? ડેનમાર્ક, પણ 4થા નંબર પર છે. રાજસ્થાન વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ધર્મેન્દ્ર પ્રધાને એક વૃક્ષ માં કે નામ 20 લોન્ચ કરી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના કરી. IISC એવા નેનોજેમ વિકસિત કરવામાં આવ્યા, જે વધારે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે. COVID-19ની અંદર વેક્સિનની અંદર જે લોહી ગંઠાવાનું અને એટેકના પ્રોબ્લેમ વધવાને લીધે IISC એવા નેનોજેમ વિકસિત કર્યા, જે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે. સુદર્શન વેણુ TVS મોટરના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. TCLના રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને એન્ડરસન ટેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું. કેન્દ્રમાં થવાના G7 સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ PM મોદી કરશે. CLC મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ધ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ગોવાએ ફેની દારૂ ને GI ટેગ મળ્યો છે. પ્રધાનમંત્રી મોદી સાયપ્રસ દેશની અધિકારિક યાત્રા પર ગયા. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીત્યો. 27 પછી ICC ટુર્નામેન્ટ જીતી છે. સાયપ્રસ સર્વોચ્ચ નાગરિક સન્માનથી ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરી શ્રી નરેન્દ્ર મોદી PMને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર.
ભારત અને અમેરિકાને વાયુસેનાને બીચ સામાન્ય ટાઈગર ક્લોઝ અપનો થયો. દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. પ્રધાનમંત્રી મોદીએ સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે. બ્રિટનની ખુફિયા એજન્સી M16ને પ્રથમ મહિલા બ્લેઝ મેટ્રવેલી નિયુક્ત કરવામાં આવે છે. રશિયા દેશના ઈરાનથી 8 પરમાણુ સંયંત્ર બનાવશે. રાજીવ દઈ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે. પંજાબ સરકારે કપાસની ખેતીમાં 20% વધારો નોંધવામાં આવ્યો. હોલંબી કલા 11.4 એકરમાં દેશનો પ્રથમ અધ્યાત્મિક ઈ-વેસ્ટ ઇકો પાર્ક બનશે. દોરીસ્વામી LICના અધ્યક્ષને MD નિયુક્ત કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પારિવારિક લાભ યોજનાને ડિજિટીકરણ કરવામાં આવ્યું. 12 જૂને રશિયા દિવસ મનાવવામાં આવ્યો. ઇઝરાયેલી દેશે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યો. કેટરીના કૈફ માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લોઝ અપ ન થયો. ઇન્ટરપોલમાં ભારત દેશને પ્રથમ સિલ્વર નોટિસ મળશે. સન ફાર્મા કીર્તિ ગણોગરને MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. સન ફાર્માના બરાબર. તો આ હતા પ્રશ્નો. પંજાબના રાજ્ય ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરવામાં આવી. ભારતીય સ્ટીલ હુમલા માટે રુદ્રાક્ષ VTOL સફળ પરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું. ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરમાં સંમેલન મેજબાની ચીન દક્ષિણ કોરિયામાં કરશે. હાલ ભારત અને જાપાન દુર્લભ મુદ્રાને નિર્યાત પર રોક લગાવવામાં આવી છે. તો આ હતા પ્રશ્નો ભારતના. હવે થોડા આપણે જે છેલ્લે 2 મહિનાના પ્રશ્નો છે થોડી ચર્ચા કરી લઈએ એના વિશે, તો તમને ખબર પડી શકે. 15મી બ્રિક્સ વેપારીઓની મંત્રીની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી. અલ્જેરિયા એનડીમનો 9મો સદસ્ય બન્યો. 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળો દેશ વેનેઝુએલા બન્યો. 100% વિદ્યુતિક રેલવે નેટવર્કમાં વાળો દેશ 24મું રાજ્ય ગુજરાત બન્યું છે. ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સમરણ પૂજારે લખી. ચેતેશ્વર પૂજારાની વાઇફ છે. સૌર ઊંચા માર્ગ પૂરી કરવાવાળો દેશ પ્રથમ દીવ બન્યો. સુવલમાં આયોજિત 2025માં ISSF જુનિયર વિશ્વકપનો પદક તાલિકામાં ભારત ટોપ પર છે. ભારત ગુલબર્ગસિંહ દક્ષિણ કોરિયાના ગુમીમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્વર્ણ પદક જીત્યો છે. મણિપુર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલીમમાં ટોપ છે. ભારત મંગોલિયા બે વચ્ચે સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ શરૂ થયો. નચાટાડી મહોત્સવનું ઉદઘાટન કેરળમાં થયું. લુઇસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના ફરી પ્રધાનમંત્રી બન્યા. રાવશી કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા DGP બન્યા. જમ્મુ કાશ્મીર તાલ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરવામાં આવ્યું. જર્મન 34 વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો. તે 34 વર્ષો પછી પહેલાં જાપાન હતું. જમ્મુ કાશ્મીર ડોંગ DOGE ના એટલે કે ડોંગના પ્રમુખ પદથી રાજીનામું એલોન મસ્કે આપ્યું છે. ઓડિશા રાજ્યને અંકુર નામની રણનીતિક શહેરી પરિવર્તન પહેલ શરૂ કરવામાં આવી. MA પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય ફૂલની રાજા કુમારી બની છે. ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ 100% સાક્ષર ઘોષિત કરવામાં આવેલું છે. પહેલું મિઝોરમને અને બીજા નંબરમાં ગોવાને. 2025માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પદક તાલિકામાં ચીન ટોપ પર છે. ભારત બીજા પર છે. ત્રીજા પર જાપાન છે. ચોથા પર કઝાકસ્તાન છે. કેન્દ્ર સરકારે ઇન્ડિગો તુર્કી દેશના એરલાઇન્સની સાથે એરક્રાફ્ટ લીઝ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને 300થી 400 ડ્રોન ભારત પર હુમલો કરવા તુર્કી આપે ત્યારે તુર્કી સાથે ભારત તમામ પ્રકારના વ્યવહાર બંધ કરી રહ્યું છે. બાંગ્લાદેશે કલા પ્રદર્શની રવિન્દ્રનામાં શરૂ કરી છે. ઓપલ સુજાતા મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો અને ઓપલ સુજાતા થાઇલેન્ડના છે. લીજે મિયુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા. લુઇસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા. ડેટોલા મહેન્દ્રસિંહ ધોની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હિમાચલ પ્રદેશ પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલી વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલ આપશે. 6 લાખ બોટલનું વિતરણ કરવામાં આવશે. કોકો ગોફને પ્રથમ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો છે. મહેન્દ્રસિંહ ધોની ICC હોલ ઓફ ફેમના સામેલ કરવામાં આવ્યા. માઇક્રોસોફ્ટ પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી મૂલ્યવાન કંપની NVIDIA બની છે. ડૉક્ટર S મુકવાલા અમેરિકાના મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. શ્રીલંકા પોષણ પોયા ઉત્સવ મનાવવામાં આવ્યો. કેટરીના કૈફ માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની. તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર 18થી વધારીને 21 કરવામાં આવી છે. કર્ણાટકે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો છે. અંતરિક્ષ એજન્સીઓના નામ ચાઇનાની CNSA, ભારતની ISRO, જાપાનની JAXA, અમેરિકાની NASA. કેનરા બેંકે શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો. વાડાના અધ્યક્ષ વિલ્ટોલ બાકાને નિયુક્ત કરવામાં આવ્યા અને વાડાના ઉપાધ્યક્ષને યાંગને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આટલા પ્રશ્નો હતા કરંટના. મિત્રો કોઈ પણ મિત્રને PDF પહેલાં પણ કહેતો હતો, હાજી પણ કહું છું કે કોઈ PDF ના માગતા. મારા પ્રશ્નો તમે થોડું ઘણું લખી અને તૈયાર કરશો તો તમને વધારે યાદ રહેશે. અને હવે તો મિત્રો ખાસ કરીને જે વધારે ચર્ચા નથી કરતા ને એ પ્રશ્નો તો આપણે વિડીયોની અંદર રજૂ કરીએ છીએ. ધારો કે ઉજાની બંધ વિશે આપણે મહારાષ્ટ્ર વિશે આ પ્રશ્નનો જવાબ મળ્યો તો ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા,
અંધારી બો ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. ભારતમાં અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરને જીઓ ટેગ 13 માંકોવાળી ઇન્ફા આઈડી લોન્ચ કરી છે. મિત્રો નથી મૌલિક ચર્ચા કરી હતી, ચેક કરી લઈએ. ચલો, મહારાષ્ટ્ર સરકારે નક્સલ પ્રભાવિતોને કટેગરી ગામને આઝાદીને 77 વર્ષથી પ્રથમ વખત રાજ્યની એસટી પરિવહન એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. પ્રથમ મહારાષ્ટ્રની રોહિણી ગ્રામ પંચાયતને ઈ ગવર્નન્સ પુરસ્કાર 2025 હેઠળ ડિજિટલ ગવર્નન્સ શ્રેણીમાં સ્વર્ણ પદક જીત્યો. મહારાષ્ટ્રના પ્રશ્નો છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરને જીઓ ટેગમાં 13 અંકોવાળી ઇન્ફા આઈડી લોન્ચ કરી છે. 2025માં ભારતે ડ્રોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યો છે મહારાષ્ટ્ર. બરાબર. તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. લાઇક અને શેર કરજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો નવા મહાકાળી એજ્યુકેશન. અને મિત્રો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી વિશે.